અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો। પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસના રામ મંદિરના વિરોધના કારણે ભાજપમાં જોડાઈશું તો કોંગ્રેસ સંગઠનમાં ગેરસમજણના કારણે કોંગ્રેસ છોડવા મજબૂર બન્યા તો 600 કાર્યકરો સાથે જતીન પંડ્યા અને રૂપલ પંડ્યા ભાજપનો કેસરિયો કરશે તો જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કરશે કેસરિયો તો ગાંધીનગર કમલમ ખાતે કરશે ભાજપ પ્રવેશ। અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો। પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્રવધુ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસના રામ મંદિરના વિરોધના કારણે ભાજપમાં જોડાઈશું તો કોંગ્રેસ સંગઠનમાં ગેરસમજણના કારણે કોંગ્રેસ છોડવા મજબૂર બન્યા તો 600 કાર્યકરો સાથે જતીન પંડ્યા અને રૂપલ પંડ્યા ભાજપનો કેસરિયો કરશે તો જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કરશે કેસરિયો તો ગાંધીનગર કમલમ ખાતે કરશે ભાજપ પ્રવેશ। વર્ષોથી મારો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો, પરંતુ આજે અમે આ ભારત એક વિકાસશીલ ગતિથી આગળ વધી રહ્યું છે। એ વિકાસ યાત્રામાં અમે અને મારા ધર્મપત્ની અમારા વિસ્તારના વિકાસ માટે આ યજ્ઞમાં અમે સામેલ થવા માગીએ છીએ। આજે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ। સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર મારી સાથે રાયચંદભાઈ પણ છે, એ પણ વર્ષોથી કોંગ્રેસી નેતા હતા, એ પણ અમે આજે સાથે બધા ખેસતારણ। કેટલા લોકો સાથે આજે ભાજપમાં જોડાવા? 500 થી 600 કાર્યકર્તાઓ સાથે અમે મેઘરજ તાલુકાના 500 થી વધારે કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છીએ। અમારા તાલુકાના સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાનની જે વિકાસની ગતિ છે એ જોઈને અમારા ગામનો, અમારા વિસ્તારનો, અમારા જિલ્લાનો વિકાસ થાય એ માટે અમે આ નિર્ણય કર્યો છે।